તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં નેશનલ હાઈવે 64 ઉપર અકસ્માતની ઘટના બની છે, જ્યાં ટ્રકના ટાયર નીચે આવી જતા એક મહિલાનો આબાદ બચાવ થયો છે, ત્યારે ટ્રક ડ્રાઈવરને સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો છે। ત્યારે બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા અકસ્માતની ઘટના બની છે, જ્યાં બિસ્માર માર્ગને કારણે ધૂળ ઉડતી હતી, ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હોવાને લીધે હાલાકી જોવા મળી રહી છે। ત્યારે વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે આ રોડની તેવી માંગ ઉઠી છે। कपिलेश्वर से आ रहा जम्मू जाऊंगा। ये रोड से सर ये बहुत परेशान है, खड्डे बहुत है, उसमें टायर पंचर हो जाता है, पाटा का नुकसान होता है, सब नुकसान होता है। जल्दी जल्दी ये रोड अच्छा हुए तो अच्छा है। રોંગ સાઈડ પર આ રોડ થી ત્રાસી ગયા છે, રોડ બહુ ખરાબ છે। અત્યાર સુધી કોઈ એ નથી કર્યું, કોઈ રિપેરિંગ જ નહીં, કોઈ એ જ નથી થાય, કોઈ જાતનો એ જ નથી। અમારી રજૂઆત એ જ છે કે સારી રીતે આ રોડ બની જાય। ये रोड अच्छा बनाया चाहता, दिक्कत होती है लोगों को, पानी होती है बारिश में दिक्कत होती है, इकट्ठा हो जाता है। કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચે 2 વાર આ રોડ બનાવવામાં આવ્યો હતો, જેને લઈને બંને વખત આ રોડ થોડાક જ સમયના અંતરની અંદર તૂટી જવા પામ્યો હતો। અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે, જ્યાં આગળ થોડા સમય પહેલા અહીંયા એક એક્સિડન્ટ થયું, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, અને હાલમાં અત્યારે જ એક બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા એક મહિલાનો આબાદ બચાવ થયો હતો। તો કહી શકાય કે આ જે રોડ ઉપરથી જે પથ્થરો ઉડી રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તેને લઈને બાઇક સવાર રોંગ સાઈડ પર જવા માટે મજબૂર થયો હતો, જેમાં એક મહિલાનો આબાદ બચાવ થયો હતો। જ્યારે વધુમાં કહી શકાય કે ડ્રાઈવરને પણ અહીંયા આગળ ઢોળ માર મારવામાં આવ્યો હતો। તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે વાંક કોનો કહેવાય? શું ડ્રાઈવરનો વાંક હતો, કે પછી બાઇક સવારનો વાંક હતો, કે પછી રોડનો વાંક? જેની અંદર ડ્રાઈવરને અહીંયા આગળ માર મારવામાં આવ્યો હતો, બાઇક સવાર અને એમના પરિવારજનો થકી મહિલાનો આબાદ બચાવ થયો હતો। આ જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તે કેમેરામેન તમને બતાવશે કે આ જે ગાડીઓ અહીંયાથી જઈ રહી છે, તે ગાડીઓની ધૂળની ડમરીઓ જે છે તે બાઇક સવારની આંખોમાં જાય છે, અને નાના મોટા અવારનવાર અકસ્માતો થાય છે। આ રોડનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ જે એક્સિડન્ટ થયું હતું તેને લઈને, અને મહિલાનો આબાદ બચાવ થયો હતો, જેમાં રોડ ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે 2 વાર આ રોડ બનાવવામાં આવી રહ્યો છે। જેને લઈને આપણી સાથે અહીંયા આગળ એક બાઇક સવાર આવ્યા છે, તેમને આપણે પૂછીશું કે શું કહેવા માંગશે આપણને આ રોડને લઈને। આ રોડ બહુ ખરાબ થઈ ગયો છે। અભી થોડા દિવસ પહેલા એક્સિડન્ટ થયું હતું, ને અભી પાછું બચી ગઈ એક છોકરી, રોંગ સાઈડ ગાડી ચાલતી હતી, એટલે અંદર પથ્થર ઉડીને આવ્યો તો એક્સિડન્ટ થયું હતું। પછી લેડીઝ પાછલા ટાયરમાં આવતી આવતી પછી આદમીએ ટાયર પરથી ખેંચીને એને બચાવી લીધી। તમે શું રજૂઆત કરવા માંગો છો? કે આ રોડ ઘરે ઘરે તૂટી જાય છે, આટલા ખર્ચાથી બનાવેલો રોડ ટૂંક સમયની અંદર પતી ગયો। તો કહી શકાય છે કે આ રોડ જે થોડા સમયની અંદર તૂટી જાય છે, તેને વહેલી તકે સારી રીતે સમારકામ કરવામાં આવે, જેથી કરીને આવા નાના મોટા અકસ્માતો ન સર્જે। બીજી બાજુ જોવા જઈએ તો એક બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ છે, જ્યાં આગળ તમને કેમેરામેન બતાવી રહ્યા છે કે આ જે વારંવાર અહીંયા આગળ ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યારે કેટલી બાજુ ગટરો ખુલ્લી છે, જેની અંદર નાના મોટા બનાવો બનતા જ રહે છે। વહેલી તકે અહીંયા આગળ આ રોડનું સમારકામ કરાવવામાં આવે તેવી લોક કહી શકાય કે કરોડો રૂપિયા